નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। શું મિત્રો તમને ખ્યાલ છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા નામનો પહેલો અક્ષર તમારા વિશે ઘણું બધું કહી જાય છે, જેમ કે તમારી બોલી, તમારું ચાલ ચલણ, તમારી આવક વગેરે વિશે માહિતી તમારા નામના પહેલા અક્ષર દ્વારા જાણી શકાય છે। આજના વિડીયોમાં મિત્રો આપણે એ જાણીશું કે તમારા નામનો પહેલો અક્ષર તમારા વિશે શું કહે છે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। તો ચાલો મિત્રો, વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, તમને ખ્યાલ છે કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં ઘણી બધી એવી વિદ્યાઓનો સંવાદ કરવામાં આવ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ છે। તેમની એક વિદ્યા વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તે વિદ્યામાં તમે કોઈ પણ વ્યક્તિના નામ હોય એના પહેલા અક્ષરથી તમે વ્યક્તિને ખૂબ જ સારી રીતે સમજી શકશો। મિત્રો, તમને એ તો ખ્યાલ જ હશે કે કોઈ પણ વ્યક્તિને જાણવા માટે તેની પાસે મુલાકાત થવી ખૂબ જરૂરી છે, કારણ કે કોઈને મળ્યા વગર આપણે કોઈના વ્યક્તિત્વ વિશે જરા પણ જાણી શકતા નથી, જે ખૂબ જ સામાન્ય છે અને દરેક માણસને લાગુ પડે છે। ભલે પછી તે બાળક હોય, જુવાન હોય કે કોઈ વૃદ્ધ સ્ત્રી પુરુષ હોય, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એક વિદ્યા છે જેમાં તમે તે વ્યક્તિને મળ્યા વગર કે મુલાકાત કર્યા વગર તેના વિશે જાણી શકો છો। એવી જ એક વિદ્યા છે વ્યક્તિના નામના પહેલા અક્ષર દ્વારા તેના વિશે જાણવું। મિત્રો, બસ તૈયાર થઈ જાઓ આ અગત્ય અને ખૂબ જ કામની માહિતી મેળવવા માટે। મિત્રો, થિંક પોઝિટિવના આધારે આજે અમે તમને તમારા નામના પહેલા અંગ્રેજી આલ્ફાબેટના આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે તેના વિશે સમજાવીશું। પરંતુ તેના પહેલાં એક નાનકડી વિનંતી છે કે તમને બધાને એકવાર કોમેન્ટ બોક્સમાં બધા સાચા મનથી જય મા લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મી છે એની કૃપા તમારા પરિવાર પર બની રહે। કૃપા કરીને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે। મિત્રો, પહેલું જોઈએ એ। જે લોકોના નામનો પહેલો અક્ષર એથી શરૂ થાય છે તે લોકો ખૂબ જ મહેનતી અને ધૈર્યવાન હોય છે। તેઓ કોઈ પણ કાર્યને ખૂબ જ ગંભીરતાથી કરે છે અને સાથે સાથે તે પોતાના જીવનમાં કંઈક બાબતમાં ધૈર્ય રાખવું એ જાણે છે। તેઓ દેખાવમાં ખૂબ જ આકર્ષક હોય છે। કોઈ પણ વ્યક્તિ તેના તરફ ખૂબ જ ઝડપથી આકર્ષાઈ જાય છે। તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ખૂબ જ આસાનીથી ઢળી જાય છે। આ ક્ષમતાથી તેઓ કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે। તમને અલગ નવી ટાઈપની વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે। તેઓને સામાન્ય કરતાં અલગ થવું ખૂબ જ પસંદ છે। તેઓ પોતાના કાર્યમાં સફળતા મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને પોતાનું 100% ધ્યાન તે કાર્યમાં આપી દે છે। પ્રેમની બાબતમાં આ લોકો તેનાથી થોડા દૂર રહે છે, પરંતુ પોતાના જીવનમાં પરિવાર અને નજીક સંબંધો ખૂબ જ દિલથી નિભાવે છે। એ નામથી સારું થતા લોકો ખૂબ જ હિંમતવાળા હોય છે। કોઈ બી પરિસ્થિતિમાં તેઓ ડરતા નથી, પરંતુ તેનો સામનો કરે છે। હવે આ લોકોની ખામીની વાત કરીએ તો તે લોકો સ્વભાવમાં ખૂબ જ ગુસ્સાવાળા હોય છે। તેઓ પોતાની વાતને લઈને ખૂબ જ સિરિયસ હોય છે, જે તેમની ખામી છે અને ઘણીવાર તેના લીધે તે ઘણા લોકો સાથે સંબંધ બગાડી પણ નાખે છે। હવે બી જોઈએ। મિત્રો, જે લોકોનું નામ બીથી શરૂ થાય છે તેવા લોકો પોતાના જીવનમાં નવા નવા રસ્તા શોધવામાં વિશ્વાસ રાખે છે। તેઓ તેમાં ખૂબ જ કાબિલ હોય છે। પોતાના લક્ષ્ય તરફ તેઓ સંપૂર્ણ રીતે ધ્યાન દઈ શકતા નથી અને તેઓ પોતાનું ફોકસ ખોઈ બેસે છે। તેઓ ખૂબ જ સંવેદનશીલ સ્વભાવના હોય છે અને તેઓ કોઈ પણ વ્યક્તિ પર આસાનીથી ભરોસો કરી શકતા નથી।
બીજાની સાથે તેમને ઘુલ મિલવામાં ખૂબ જ સમય લાગે છે. તેઓ પોતાની વાત કોઈને કહેતા નથી અને ખૂબ જ અંગત એને રહેવું ગમે છે, એવી તેમની આદત છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ ઓછા મિત્રો બનાવે છે, પરંતુ જેની સાથે તેઓ મિત્રતા રાખે છે તેની સાથે તેઓ ખૂબ જ ઈમાનદાર અને પ્રામાણિક રીતે મિત્રતા નિભાવે છે. પ્રેમની બાબતમાં તેઓ ખૂબ જ ખુલ્લા વિચારના હોય છે. તેઓ પોતાના જીવનમાં ઘણીવાર પ્રેમમાં દગો પણ મેળવે છે. ખુદ પર નિયંત્રણ મેળવવાની બાબતમાં તેઓ માહિર હોય છે. મિત્રો, હવે જોઈએ સી. જે લોકોનું નામ સીથી શરૂ થતું હોય તેવા વ્યક્તિ એક કરતાં ઘણા બધા કાર્યમાં માહિર હોય છે. તેઓ કોઈપણ કાર્યને ખૂબ જ સરળતાથી શીખે છે. તેઓનો ચહેરો ખૂબ જ આકર્ષક હોય છે, જેનાથી બધા લોકો તેમની તરફ આકર્ષાય છે. કોઈપણ કાર્યમાં નસીબ તેનો સાથ આપે છે. તેમના કાર્ય ક્યારેય અસફળ થતા નથી. તેમને પોતાના જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકતું નથી, કારણ કે બધા જ કાર્યમાં નસીબ તેમના પગ ચૂમે છે. તેમને ભગવાન સારો સપોર્ટ કરે છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર હોય છે. આ લોકો હંમેશા બીજાના દુઃખ દર્દને સમજે છે, તેમની સાથે જીવન જીવે છે. તેઓ વ્યક્તિના ખુશીના પલમાં સાથ આપે છે ન હોય, પરંતુ તે વ્યક્તિના ખરાબ સમય સાથે ઊભા તો રહે જ છે. આ લોકો પ્રેમ બાબતમાં જોઈએ તો જેમને પ્રેમ કરે છે તેમની ખૂબ જ નજીક આવી જાય છે, અને જો તેમના જીવનમાં તેમને સારો પાર્ટનર ના મળ્યો તો એકલા બી ખૂબ જ મસ્ત રહે છે. સ્વભાવમાં તેઓ ખૂબ જ ભાવુક છે અને તેઓ બધા જ સંબંધ ખૂબ જ દિલથી નિભાવે છે. હવે મિત્રો આપણે જોઈએ ડી નામવાળા. આ અક્ષરથી શરૂ થતા લોકોના નસીબમાં ઘણી બધી સફળતાઓ લખેલી હોય છે, અને જો તેઓને કોઈ કાર્યમાં સફળતા હાંસિલ નથી થતી તો તે કાર્યને તે મહેનતથી પૂર્ણ કરે છે. તેઓ જરા બી વિચલિત થતા નથી. તેઓ તેની આસપાસ કરનાર કોઈ બી વ્યક્તિની સલાહ પર ધ્યાન દેતા નથી. તેઓ હંમેશા પોતાના મનની વાત જ સાંભળે છે અને પિતાનું ધાર્યું જ કરે છે. તેઓ જે કાર્ય કરવાનું એકવાર નક્કી કરી લે છે, કોઈ પણ સંજોગોમાં તે પૂરું કરે જ છે. તેઓને સુંદર બનવા માટે કોઈ પણ રીતે સજવાની જરૂર નથી પડતી. આ લોકો જન્મથી ખૂબ જ સ્માર્ટ હોય છે. બીજાની મદદ કરવામાં તેઓ ક્યારેય પાછળ નથી રહેતા. ભલે પછી તે વ્યક્તિની મદદ કરી રહ્યા છે તે વ્યક્તિને આગળ જતાં તેમની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો હોય. પ્રેમની બાબતમાં જોઈએ તો તેઓ ખૂબ જ જિદ્દી હોય છે. તેઓ જે વ્યક્તિને પસંદ કરી લે છે તે વ્યક્તિને પામવા તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સંબંધ નિભાવવામાં આ લોકો ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. તેઓ ક્યારેય કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં દગો આપતા નથી. ઈ. આ અક્ષરથી નામ શરૂ થતા હોય એ લોકો ખૂબ જ ખુશમિજાજના હોય છે. તેઓને હસી મજાક ખૂબ પસંદ હોય છે. તેઓ બોલવામાં ક્યારેય હિચકિચાતા નથી. તેઓના જીવનમાં તેમની ઈચ્છા અનુસાર તેમને પોતાની મનપસંદ બધી જ વસ્તુ છે એ મળી જાય છે. તેઓને આ ગુણ જન્મથી જ મળેલો હોય છે. તેઓને પોતાના જીવનમાં રોકટોક પસંદ નથી. જે લોકો તેમના જીવનની અંદર રોકટોક કરે છે તેમની સાથે તેઓ તરત જ સંબંધ ઓછો કરી નાખે છે અને તેમની સાથે વધારે બોલવાનું પણ એ ઓછું કરી નાખે છે. આ લોકોને જીવન ખૂબ જ હસી મજાકથી જીવવું પસંદ હોય છે અને રોજ એકસરખું જીવન જીવવું તેમને પસંદ નથી હોતું. એમને બધી વસ્તુમાં પરફેક્શન જોતું હોય છે અને બગડેલી વસ્તુ વાપરવી એમને જરા પણ પસંદ નથી. પ્રેમ બાબતની વાત આપણે કરીએ મિત્રો તો પ્રેમ બાબતે બહુ જ એક્ટિવ નથી હોતા. તેમને આ બાબતે બહુ ચર્ચા કરવી પસંદ પણ નથી હોતી. એટલા માટે તેમના વિવાહમાં દેરી થાય છે. ઘણીવાર તો એકલા પણ જીવન પસાર કરવું પડે છે. ઉપરાંત તેઓને ઘણીવાર સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા ઉત્પન્ન થાય છે. શરૂઆતમાં તેઓ ખૂબ જ આશિક મિજાજના હોય છે,
પરંતુ આ લોકોને ક્યારે કઈ વ્યક્તિ પર દિલ આવી જાય તેનું કાંઈ નક્કી નથી હોતું. પરંતુ એક સત્ય એવી છે કે જેઓ તેને દિલ દઈ બેઠે છે તેઓ માટે હંમેશા એ વફાદાર રહે છે, જીવનભર તેમની સાથે સમય વિતાવે છે. આગળ જોઈએ મિત્રો, એફ નામવાળા. જે લોકોનું નામ એફથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ જવાબદારી ધરાવતા વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ દરેક કાર્યને ખૂબ જ જિમ્મેદારીથી પૂર્ણ કરે છે અને તેઓ સ્વભાવમાં ખૂબ જ ભાવુક હોય છે. તેઓ પોતાના નજીવી લોકો માટે ખૂબ જ સંવેદનશીલતા ધરાવે છે. આ લોકોને એકલું રહેવું વધારે પસંદ છે. ઉપરાંત તેઓ પોતાના જીવનમાં દરેક કાર્ય માટે ખૂબ જ કોન્ફિડન્સ હોય છે, જેના લીધે તેમાં દરેક કાર્યમાં તેમને સફળતા અવશ્ય મળે છે. આ લોકો પૈસા ખર્ચવામાં ખૂબ જ સાવચેત રહે છે. તેમને જીવનમાં બધી વસ્તુમાં બરાબર બેલેન્સ રાખવું ખૂબ જ પસંદ હોય છે. તેઓ નકામી અને મોજશોખની વસ્તુમાં ક્યારેય પૈસા ખર્ચ કરતા નથી. ખૂબ જ સાવચેતીથી તેઓ પૈસાને ખર્ચ કરે છે. તેઓ પોતાના જીવનમાં પ્રેમનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તેઓ દેખાવમાં પણ સુંદર અને આકર્ષક હોય છે. તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે અને રોમાન્સ તો એમના સ્વભાવમાં ખૂબ જ હોય છે. તેથી તેમના જીવનસાથીને તેમના જીવનમાં ક્યારેય પ્રેમની કમી મહેસૂસ થતી નથી. મિત્રો, આગળ જોઈએ જી. આ અક્ષરથી શરૂ થતા નામના લોકો તેમાં ફેમિલી અને મિત્રોની મદદ માટે હંમેશા તૈયાર હોય છે. તેઓ બીજાની મદદ માટે ક્યારેય પીછેહટ કરતા નથી. ઉપરાંત તેઓ પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ કરી દે છે અને પરિસ્થિતિ અનુસાર વર્તન પણ કરે છે, જેથી તેઓ બહુ ઓછા મુશ્કેલીમાં ફસાય છે. તેઓ જીવનમાં કોઈ બી વ્યક્તિ સાથે વાતને ફેરવીને કરતા નથી. તેઓ સીધા મુદ્દાઓ પર જ વાત કરે છે. તેઓ દિલના ખૂબ જ સાફ હોય છે, તેથી તેઓ કોઈ બી વ્યક્તિ સાથે પોતાના મતલબ માટે ઉપયોગ કરતા પણ નથી, પરંતુ ખુદ જ દિલથી સંબંધ નિભાવે છે. તેઓ પોતાના જીવનમાં થયેલી ભૂલમાંથી શીખ મેળવે છે અને ભૂલને પછી રિપીટ થવા દેતા નથી. ખૂબ જ સમજી વિચારી કદમ ઉઠાવે છે. પ્રેમની બાબતમાં તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે. તેઓ પોતાના જીવનસાથીને ક્યારેય દગો આપતા નથી. પ્રેમની બાબતમાં તેઓ સમજી વિચારી અને ખૂબ જ ધીરજથી કદમ ઉઠાવે છે. કારણ વગર કોઈ પણ ફિઝૂલ ખર્ચ કરતા પણ નથી. ચાલો મિત્રો, હવે જોઈએ એચ. આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો માટે પૈસા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેમના જીવનમાં તેઓ પૈસાને ખૂબ જ મૂલ્ય આપે છે અને સ્વભાવમાં તેઓ ખૂબ જ ખુશ મિજાજના હોય છે. તેથી તેમની આજુબાજુનું વાતાવરણ પણ ખુશ, શાંત અને ખિલખિલાહટ ભર્યું રહે છે. તેથી તેમના જીવનમાં ટેન્શન ખૂબ જ નહિવત પ્રમાણમાં હોય છે. તેઓ દિલના ખૂબ જ સાફ હોય છે. તેઓ કોઈ બી વ્યક્તિનું ખરાબ ઈચ્છતા નથી અને તેઓ બધું જ ઈમાનદાર સ્વભાવના હોય છે અને એકદમ હરમનમોલા સ્વભાવના હોય છે. તેઓ કારણ વગર કોઈ બી વસ્તુનું ટેન્શન લેતા જ નથી. તેઓ તેમના જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે. ખૂબ જ ઓછા સમયમાં નિર્ણય લેવો એમની ખાસિયત છે. તેઓ ખૂબ જ ઓછા સમયમાં સાચો નિર્ણય લે છે અને બીજા લોકોની મદદ માટે તેઓ અડધી રાતે પણ તૈયાર થઈ જાય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ મિત્રો, તો આ લોકોને પોતાની ફિલિંગ્સ શેર કરવા ખૂબ જ ઓછી આવડે છે, પરંતુ તેઓ જેને બી પ્રેમ કરે છે તેને ખૂબ જ જીજાનથી પ્રેમ કરે છે. પોતાની ઇજ્જત માટે તેઓ હંમેશા ખૂબ જ ચિંતિત રહે છે અને પોતાની ઇજ્જત સારી રાખવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે. હવે જોઈએ મિત્રો આઈ. આઈ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો કલાકારીથી સંપૂર્ણ હોય છે. તેઓના જીવનમાં તેઓ કલાકાર તરીકેનું વ્યક્તિત્વ ધરાવતા હોય છે. ના ઈચ્છતા હોવા છતાં પણ બધા લોકો તેમની તરફ આપમેળે ખેંચાઈ જાય છે, જેથી તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ જો પરિસ્થિતિ એવી તો તે પોતાની વાત બદલવામાં પણ જરાય સમય લેતા જ નથી. પછી ભલે તે નિર્ણય સારા માટે હોય કે ખરાબ માટે,
તેઓ પોતાના માટે તરત જ નિર્ણય લઈ લે છે. તેમના જીવનમાં તેમને ઘણી બધી વસ્તુ મળે છે, પરંતુ તે વસ્તુઓ બી તેમના હાથમાંથી જતાં વાર નથી લાગતી. આ લોકો પ્રેમમાં ખૂબ જ ભૂખ્યા હોય છે. આ લોકો તે વ્યક્તિથી ખૂબ જ પસંદ હોય છે, જે બધા કામ ખૂબ જ નિષ્ઠાથી કરતા હોય છે, અને જે લોકો કામ ખૂબ જ સમજી વિચારીને કરે છે તેવા લોકોને પસંદ હોય છે. સ્વભાવ તેઓ થોડા સંવેદનશીલ હોય છે અને દેખાવમાં ખૂબ જ સુંદર અને ગોરા પણ હોય છે. મિત્રો, આગળ જોઈએ. જે અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ ચાલાક સ્વભાવના હોય છે. ઉપરાંત તેઓ ખૂબ જ બુદ્ધિશાળી પણ હોય છે, પરંતુ તેઓને બહુ ઓછા લોકો પસંદ કરે છે. તેઓના ખૂબ ઓછા મિત્ર હોય છે. આ અક્ષરથી નામ શરૂ થનાર લોકો દેખાવમાં ખૂબસૂરત હોય છે, પણ સાથે સાથે તેઓ સ્વભાવમાં પણ ખૂબ જ સારા અને ખુશમિજાજ હોય છે. પરંતુ ચાલાકીના લીધે ઘણી વખત લોકો એનાથી ઈર્ષ્યા કરતા હોય છે. આ લોકો સ્વભાવમાં ખૂબ જ જિદ્દી હોય છે અને કોઈ પણ કાર્ય કરવાનું નક્કી જ કરી લે છે. તે કાર્યને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરીને જ બેસે છે. આ લોકોને અભ્યાસમાં બહુ ખાસ રુચિ હોતી નથી, તેથી તે અભ્યાસમાં ખૂબ જ ઓછું ધ્યાન આપે છે. પરંતુ જ્યારે પણ જવાબદારીની વાત આવે તો જવાબદારી તેઓ જરા પણ પીછેહટ કરતા નથી અને સંપૂર્ણ મગ્ન થઈ પોતાની જવાબદારી નિભાવે છે અને તેને પૂર્ણ પણ કરે છે. આ લોકોના ચાહવાવાળા ઘણા બધા હોય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો જે પણ લોકો સાથે જીવનસાથી તરીકે આમને પસંદ કરે છે તે લોકોનું જીવન ખૂબ જ સુખમય અને શાંતિથી પસાર થવા લાગે છે, અને તેઓ ખૂબ જ ભાગ્યશાળી પણ હોય છે. અને તેમના જીવનસાથીને તેઓ તેમના જીવનની દરેક સંજોગ અને પરિસ્થિતિમાં સાથ આપે છે. ક્યારેય પણ તેમને એકલા મૂકતા નથી. મિત્રો, હવે જોઈએ કે જે લોકોનું નામ કેથી શરૂ થતું હોય તેમ લોકોને ખૂબ જ વસ્તુઓ પરફેક્ટ જોતી હોય છે. ભલે ને નાની વસ્તુ હોય, જેમ કે ચાદર બિછાવી, ઓફિસની ફાઇલો રાખવી, તેઓને બધી વસ્તુમાં પરફેક્શન જોતું જ હોય છે. તેઓ હંમેશા બીજાની અલગ દેખાવાનો માંગતા હોય છે. તેઓ હંમેશા યુનિક રીતે કામ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત તેઓ પૈસા કમાવાની રેસમાં પણ બધા કરતાં આગળ હોય છે. સભામાં તેઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેમના જીવનસાથીને તેમના જીવનમાં તેઓ ખૂબ જ પ્રેમ કરે છે. તેમને ક્યારેય દગો આપતા નથી. તેઓ પોતાના પ્રેમને ખૂબ જ આસાનીથી વ્યક્ત કરે છે અને તેમને જીવનસાથીમાં જવાબદારી અને શાંતિથી નિર્ણય લેવા એવા જીવનસાથી સાથે વધારે પસંદ હોય છે. જ્યાર સુધી તેમનો મનપસંદ જીવનસાથી તેમને મળતો નથી ત્યાં સુધી તેઓ કોઈ અન્યને પસંદ કરતા નથી, અને તે બાબતે તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય કરનારા હોય છે. તેઓ પોતાના જીવનસાથી સાથે હંમેશા ખૂબ જ રોમેન્ટિક અને પ્રેમભર્યું વર્તન કરે છે. મિત્રો, હવે વાત કરીએ એલ. મિત્રો, જે લોકોનું નામ એલથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ દેખાવમાં ક્યુટ હોય છે, ચાર્મિંગ પણ હોય છે, અને સાથે સાથે તેઓ પોતાના જીવનમાં ખૂબ જ સંતોષ પણ ધરાવે છે. તેઓ નાની નાની વસ્તુઓમાં પણ ખુશીઓ શોધી અને ખુશ રહે છે. તેઓના જીવનમાં તેમને પૈસા બાબતે થોડીક સમસ્યાઓ રહે છે, પરંતુ તેઓ પણ કોઈ પણ રીતે તેનો હલ ગોતી જ લે છે. મિત્રો, તેઓ બધા લોકો જેમ કે બાળક, સ્ત્રી, પુરુષ, યુવાન વિરુદ્ધ બધા સાથે તેઓ પ્રેમથી જ વર્તન કરે છે અને ખૂબ જ સારી રીતે તેમની સાથે વર્તન કરે છે. તેઓને ભવિષ્યમાં જીવવાની વધારે આદત હોય છે. હંમેશા તેમના જીવનમાં તેમનો પરિવાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેઓ પોતાના પરિવાર માટે ખૂબ જ સિરિયસ હોય છે અને તેમના માટે તેઓ કોઈ પણ હદ સુધી પણ જઈ શકે છે. તેઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે, પરંતુ એક વાત એ પણ છે કે તે પોતાના ભવિષ્યની દુનિયા અને પોતાની કાલ્પનિક દુનિયાને પોતાના લીધે જ સીમિત રાખે છે. આ વિચાર તેઓ પોતાના જીવનસાથી સાથે પણ ક્યારેય શેર કરતા નથી. ફક્ત તેઓ પોતાના સુધી જ સીમિત રાખે છે. પ્રેમની બાબતમાં તેઓ
ખૂબ જ પ્રામાણિક હોય છે અને તેમના જીવનસાથી પ્રત્યે પણ ખૂબ જ તેઓ વફાદાર હોય છે. તેઓ ક્યારેય પણ તેમની સાથે વિશ્વાસઘાત કરતા નથી અને જીવનના અંત સુધી તેમનો સાથ નિભાવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ એમવાળાની. જે લોકોનું નામ એમથી શરૂ થતું હોય તે લોકો એમની ભાવના તેમના મનમાં દબાવવાવાળા સ્વભાવના છે. ટૂંકમાં આપણે વાત કરીએ તો તેઓ ઓછું બોલવાવાળા અને શાંત રહેવાવાળા હોય છે. તેઓને પોતાની ફિલિંગ્સ બીજાને શેર કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ ક્યારેય આવા સ્વભાવવાળા વ્યક્તિથી બીજા લોકોને ઘણી વખત મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. કારણ કે વાત ભલે કરી હોય પરંતુ તે સામે કહી દેવી સારી, તેને મનમાં દબાવવાની એ વ્યક્તિ પ્રત્યે મનમાં ઈર્ષ્યા અને ક્રોધ પેદા થાય છે, જેના લીધે આગળ જતાં મુશ્કેલીઓ પડે છે અને તેનું પરિણામ પણ સારું રહેતું નથી. તેથી આવા લોકોથી દૂર રહેવું સારું માનવામાં આવે છે. તેઓ સ્વભાવમાં થોડા જિદ્દી હોય છે, જેના લીધે ક્યારેય તેઓ ખુદ પર પણ પોતાની જિદ્દી સ્વભાવના લીધે જ મુશ્કેલીમાં પડી જાય છે. પરંતુ તેઓ પોતાના પરિવાર માટે હંમેશા જાગૃત થાય છે. પોતાના પરિવારને હંમેશા પ્રેમ કરતા હોય છે. પોતાના અંગત વ્યક્તિઓ માટે તેઓ પૈસા ખર્ચવામાં ઝાઝો વિચાર કરતા નથી. તેઓ હંમેશા શ્રેષ્ઠની તલાશમાં રહે છે, ભલે તે વ્યક્તિ હોય કે વસ્તુ. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ થોડા સંવેદનશીલ હોય છે અને તે જે વ્યક્તિને પ્રેમ કરે છે તેમની સાથે ઊંડા ઉતરતા જાય છે અને તેઓને એવા જીવનસાથીની તલાશ હોય છે કે તેમની જેમ જ તેમને પ્રેમ કરે અને જીવનભર તેમના માટે વફાદાર રહે. મિત્રો, હવે જોઈએ એન. જે લોકોનું નામ એનથી શરૂ થતું હોય તે લોકો ખૂબ જ ખુશ હોય છે. ક્યારેય તે કઈ વસ્તુ કરી લે છે તે ખુદને ખબર હોતી નથી, પરંતુ આ ટાઈપના લોકો તેમના જીવનમાં ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. તેઓને તેમના જીવનમાં બધી જ વસ્તુઓ સેટ જોતી હોય છે અને બધી વસ્તુ પરફેક્ટ જોતી હોય છે. ઉપરાંત તેઓ પોતાના કામ બાબતે ખૂબ જ વફાદાર હોય છે અને તેમનો વ્યક્તિત્વ હોય બધા લોકો તેમની પાસે સામેથી જ ખેંચાઈને આવે છે. પરંતુ આવા લોકોના દુશ્મન પણ વધારે હોય છે. તેઓના નવા દુશ્મન બનતા વાર નથી લાગતી અને તેઓ હંમેશા દુશ્મન પર જરા પણ રહેમય કરતા નથી. એમના જીવનમાં જરૂરિયાતની વસ્તુઓ ક્યારેય કમી રહેતી નથી. આર્થિક દ્રષ્ટિએ પણ તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પૈસા બાબતે તેઓને તેમના જીવનમાં ક્યારેય સમસ્યા ઉત્પન્ન થતી જ નથી. પ્રેમ બાબતે જોઈએ તો ક્યારેય તેઓ પોતાના પાર્ટનરથી છુપાઈને કોઈ સાથે નૈનમટકા કરી લે છે, પરંતુ તેઓ પોતાના પાર્ટનર પ્રત્યે વફાદાર હોય છે. સભામાં તેઓ રોમેન્ટિક હોય છે અને તેઓ પોતાના પરિવાર પ્રત્યે થોડા સંવેદનશીલ પણ હોય છે. તેઓ પોતાના પરિવાર પર જો આફત આવે તો તેને ખૂબ જ સિરિયસ લે છે અને તેમનો સામનો કરી પરિવારને સુરક્ષિત રાખે છે. પરિવાર પ્રત્યેની જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે. હવે ઓ જોઈએ. જે લોકોનું નામ અક્ષર ઓથી શરૂ થતું હોય તે લોકો પોતાનો મગજ વાપરવામાં ખૂબ જ માહિર હોય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના મગજનો ઉપયોગ કરી એ પરિસ્થિતિ અનુકૂળ તેમાં રહેલી સમસ્યાઓનું સોલ્યુશન તરત કાઢી લે છે. હું નામથી શરૂ થતા લોકો વધારે પડતા શાંત હોય છે. તેઓ બોલવાનું ઓછું રાખે છે પરંતુ તેનું કાર્ય વધારે બોલે છે. તેના લીધે જ તેઓ ઓછા સમયમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે છે. નાની ઉંમરે તેઓ ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે. તે જ કારણ છે કે તેઓ પોતાના સપનાઓ ખૂબ જ ઓછા સમયમાં પૂરા કરે છે, પરંતુ ખૂબ ઊંચાઈઓ પામવા છતાં પણ તેઓ જમીનને અડીને ચાલવાનું પસંદ કરે છે. તેઓમાં અભિમાન કે એટીટ્યૂડ આવતું નથી. તેઓ મુખ્યત્વે મલ્ટી ટેલેન્ટેડ હોય છે. તેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ ખૂબ જ આસાનીથી પ્રસિદ્ધ કરી લે છે અને દરેક કામ શ્રેષ્ઠતાપૂર્વક કરે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેઓ વફાદારપૂર્વક પોતાના જીવનસાથી સાથે પોતાની જવાબદારી પણ નિભાવે છે.
અને તે પોતાના જીવનસાથી પાસેથી પણ તે અપેક્ષા રાખે છે. તેમને દગો દેવો કે લેવો જરા પણ પસંદ નથી. તેઓ જેના થઈ ગયા બસ જીવનભર તેઓ તેમના પ્રત્યે વફાદાર રહે છે અને પોતાનું જીવન તેના પર ન્યોછાવર કરી દે છે. મિત્રો, હવે જોઈએ પી. જે લોકોનું નામ પી અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો કોઈ પણ ઉલઝાનોમાં ફસાયેલા છે. તેઓ પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્નોની ઉલઝનોમાં ફસાયેલા રહે છે. તેઓ કરવા કંઈક અલગ માગતા હોય અને કંઈક અલગ થઈ જાય છે. તેવી નાની નાની મુશ્કેલીઓનો તેઓ સામનો કરે છે, પરંતુ તેઓ પોતાનું કામ ખૂબ જ બારીકીથી અને ખૂબ જ ધ્યાનપૂર્વક કરે છે. તેના કામ પ્રત્યે તેઓ ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેના કામમાં તે ચમક અને મહેનત દેખાય છે. તેઓ ખૂબ જ ખુલ્લા સ્વભાવના હોય છે અને ખુલ્લા વિચારવાળા હોય છે. તેઓ તેમની આસપાસ રહેલા લોકોનું રોજિંદા જીવનમાં કાળજી રાખે છે. બધાને સાથે રાખી આગળ વધવાનું એને પસંદ છે, પરંતુ તે ક્યારેક પોતાના વિચાર બીજા લોકો ઉપર અમલ કરવા બાબતે ક્યારેક સંબંધોમાં મુશ્કેલી ઊભી કરે છે, જેના લીધે તેમને સંબંધોમાં તાણ ખેંચ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ સૌથી વધારે ખુદની જાતને પ્રેમ કરે છે. તેઓને આકર્ષક વ્યક્તિત્વ જીવનસાથી પ્રત્યે પસંદ કરવો ખૂબ જ પ્રિય છે, પરંતુ ક્યારેક અમુક કિસ્સાઓમાં તેઓ પોતાના જીવનસાથીને જ પોતાનો દુશ્મન બનાવે છે. પરંતુ આવા નાના નાના ઝઘડાઓમાં પણ તેઓ પોતાના જીવનસાથીનું ધ્યાન રાખે છે અને તેની સાથે વિશ્વાસઘાત કે તેને મૂકીને ચાલ્યા જતા નથી. હવે જોઈએ ક્યુ. જે લોકોનું નામ ક્યુ અક્ષરથી શરૂ થતો હોય તે લોકો જીવનમાં જાજો કંઈ પામવાનો મોહ નથી રાખતા, પરંતુ નસીબ તેમને બધુંય આપે છે. તેઓ નાની નાની અને જરૂરિયાત પૂરતી વસ્તુઓ મળી જતાં તેઓ સંતોષ રાખવાનો વધારે પસંદ કરે છે. આ લોકોના સ્વભાવની વાત કરીએ તો તેઓના સ્વભાવમાં ખૂબ જ સાચા, સાફ દિલના અને ઈમાનદાર હોય છે. તેઓને નેચર ખૂબ જ પસંદ હોય છે અને તેઓ પોતાની દુનિયામાં હંમેશા ખોવાયેલા રહેતા હોય છે. પોતાની રોજબેરોજની લાઈફમાં તેઓ ખૂબ જ એક્ટિવ અને ક્રિએટિવ હોય છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓના જીવનસાથી તેમને ખૂબ ખાસ સમતોલન બેસતું નથી. ઘણીવાર વિચારોના લીધે, અમુકવાર આદતોના લીધે તેમની શ્રેણી તેમના જીવનસાથી સાથે એક સરખી બેસતી નથી, જેના લીધે તેમને જીવનસાથી સાથે વારંવાર ઝઘડાઓ થતા જ રહે છે. પરંતુ આવા લોકોને બીજા પ્રત્યે ખૂબ જ જલ્દી આકર્ષણ થઈ જાય છે અને તેમની તરફ તેઓ આકર્ષવા લાગે છે. હવે મિત્રો જોઈએ આર સાથે શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં સામાજિક જીવન જીવવાનો જાજુ પસંદ કરતા નથી. મુખ્યત્વે તેઓ એકલા રહેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ પરિવાર માટે તેઓ હંમેશા હાજર રહે છે. ઉપરાંત તેઓને અભ્યાસમાં કોઈ ખાસ રુચિ હોતી નથી. એ કામ બધા લોકો કરતા હોય અને જે કામ ખૂબ સામાન્ય હોય તે કામ કરવામાં તે લોકોને જરા પણ રુચિ હોતી નથી, પરંતુ જે કામ કરવું અશક્ય છે તે કામ કરવા માટે વધારે રુચિ ધરાવે છે. તે કાર્ય પૂર્ણ પણ કરે છે. આર અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં ખૂબ જ ઝડપથી આગળ વધે છે, જેના લીધે તેમના જીવનમાં આર્થિક સમસ્યાનો પ્રશ્ન ઊભો થતો નથી. તેઓ ખૂબ જ ધન દોલત, સમૃદ્ધિ અને પોતાના જીવનમાં ઓછા સમયમાં મેળવી લે છે. આવા લોકો, જે લોકો તેમના કરતાં વધારે બુદ્ધિશાળી અને જોલાક હોય છે, તેઓ તેમના તરફ આકર્ષાય છે. દેખાવમાં તેઓ આકર્ષક અને જેમને જોતા તરત જ તેમના પર ગર્વ અનુભવાય તેવી પર્સનાલિટી ધરાવતા હોય છે. વ્યવહારિક જીવનની વાત કરીએ તો તેના નાના નાના ઝઘડાઓ અને સમસ્યાઓ તેના જીવનમાં ચાલતી રહે છે. એસ. આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ દરેક કાર્ય ચોક્કસ અને ખૂબ જ બારીકીથી કરે છે, જેના લીધે તેમને તેમના કાર્યમાં ખૂબ જ સફળતા મળે છે. તેઓ વાત કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે, જેના લીધે લોકો ઝડપથી તેમની તરફ આકર્ષાય છે. મગજથી તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને બધું જ કામ ખૂબ જ સમજી વિચારીને કરે છે. તેઓને પોતાની અંગત વાતો બીજા સાથે શેર કરવી પસંદ નથી. તેઓ પોતાની વાત પોતાના સુધી સીમિત રાખે છે. તેઓ દિલના ખરાબ નથી હોતા, પરંતુ તેમના વાતચીત કરવાના અંદાજથી તેઓ બીજાની નજરમાં ખરાબ બની જાય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો તેઓ ખૂબ જ શર્મિલા હોય છે અને તેમને પોતાના પ્રેમનો ઇઝહાર કરતાં આવડતું નથી. પ્રેમમાં પહેલાં પગથિયામાં તેઓ હંમેશા પાછળ રહી જતા હોય છે. તેઓ પોતાના પ્રેમ પ્રત્યે ખૂબ જ સિરિયસ હોય છે અને તેને ખૂબ જ ગંભીરતાથી પણ લેતા હોય છે. હવે મિત્રો જોઈએ ટી.
આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો ખૂબ જ ખુશ મિજાજના હોય છે અને પોતાના જીવનમાં ખર્ચ કરવા બાબતે ખૂબ જ ખુલ્લા સ્વભાવવાળા છે. તેઓ કોઈ પણ વસ્તુ પાછળ ખર્ચ કરવા સમયે ઝાઝું વિચારતા પણ નથી અને આ લોકો દેખાવમાં બી ખૂબ જ ચર્મિંગ હોય છે અને તેઓ હંમેશા હસતા બોલતા રહે છે અને મહેનત કરતા રહે છે. આ લોકોને ઝાઝું પસંદ નથી. તેઓ ઝાઝું મહેનતવાળું કામ કરવાનું ટાળે છે, પરંતુ આ લોકોના જીવનમાં પૈસાની ક્યારેય કમી રહેતી નથી. તેઓ પોતાના મનની વાત જલ્દીથી કોઈને શેર કરતા નથી. તેઓને બીજા પર ભરોસો કરતાં વાર લાગે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે, પરંતુ મુખ્યત્વે તેઓ પોતાના જીવનની વાતો ખૂબ જ અંગત રાખવામાં માહિર હોય છે અને પોતાની લવ લાઈફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. યુ. આ નામના અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો પોતાના જીવનમાં કોશિશ તો ઘણી બધી કરે છે, પરંતુ તેનું કાર્ય કોઈ પણ કારણસર બગડતું જ રહે છે. તેઓ કોઈ પણ વ્યક્તિનું દિલ ખૂબ જ આસાનીથી જીતી લે છે અને ખૂબ જ શીખવા જેવી બાબત છે. પોતાના લોકો માટે આ લોકો કોઈ પણ રીતે સમય કાઢે છે. તેમનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ હોશિયાર હોય છે. એકવાર કોઈ પણ કાર્ય શરૂ કર્યા પછી તેઓ કાર્યને કોઈ પણ સંજોગે પૂર્ણ કરે છે. પછી પાછળ વળીને તે જોતા જ નથી. તેઓ ઈચ્છતા હોય તેમનો જીવનસાથી લોકોની ભીડમાં બધા કામ અલગ નજર આવે છે. ઉપરાંત તેમના જીવનસાથી જ્યારે તેમની સાથે નથી હોતા ત્યારે તેઓ હંમેશા તેમના વિચારમાં ડૂબેલા રહે છે. તેઓ પોતાના પહેલાં જીવન સાથે વિચારવાનું પસંદ કરે છે. હવે જોઈએ વી. મિત્રો, વી અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકો સ્વભાવમાં થોડા ઠંડા અને ઢીલા છે. હંમેશા પોતાના મનનું ધાર્યું કરે છે. તેઓ બીજાની સલાહને ખૂબ જ ઓછું માને છે. તેઓ મનના ખૂબ જ સાફ હોય છે અને નેક વિચારવાળા હોય છે, પરંતુ તેઓ પોતાના મનની વાતને કોઈ પણ સાથે શેર કરતા નથી. તમે આ લોકોને પ્રેશર આપીને પણ કામ કઢાવી શકતા નથી. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ પોતાના પ્રેમનો ઇઝહાર બહુ ઓછો કરતા હોય છે. તેઓ નાની નાની મતલબ લગ્નની વાતો હોય એમાં ગંભીર વાતને શોધી જ કાઢે છે, પરંતુ આ વાતો ક્યારેય તેઓ માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી પણ કરે છે અને તેઓને ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ડબલ્યુ. આ અક્ષરથી શરૂ થનાર નામવાળા વ્યક્તિ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. જીવન પર એક જ કાર્ય કરવાથી પણ તેઓ ક્યારેય બોર થતા નથી, પરંતુ આવા વ્યક્તિના સ્વભાવમાં ઈગો ખૂબ જ ભરેલો હોય છે. તેઓ ક્યાંય પણ જાય ત્યાં બીજા લોકોને તેમની સાચી ખરી સંભળાવતા લાગે છે, જેના લીધે તેઓ લોકોની નફરતના શિકાર બને છે અને લોકો તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દરેક બાબતમાં તેઓને કોઈ પણ રીતે સફળતા મળી જ જાય છે. તેઓ ખૂબ જ ઓછી બાબતમાં અસફળતા પ્રાપ્ત કરે છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેઓ સંબંધમાં નાના કરતાં ધીમે ધીમે આગળ વધવા લાગે છે, પરંતુ આ લોકોને ઝાઝો દેખાવ કરવો પસંદ નથી. તેઓ વધારે પડતા સિમ્પલ દેખાવાનું પસંદ કરે છે. તેઓ પોતાના જીવનસાથીને વાસ્તવિક રૂપમાં સ્વીકારવાનું પસંદ કરે છે, જે ખૂબ જ શીખવા જેવી બાબત છે. એક્સ. આ અક્ષરથી શરૂ થનાર નામવાળા લોકોનો સ્વભાવ ખૂબ જ અલગ હોય છે. તેઓ બધી બાબતમાં પરફેક્ટ રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઘણી વખત અમુક પરિસ્થિતિઓમાં અજાણતા તેઓ અમુક લોકોના ગુસ્સાઓનો શિકાર બની જાય છે, જેના લીધે બધાની નજરોમાં તેઓ દોષી સાબિત થાય છે. તેઓને કામ બાબતે ઢીલા રહેવું પસંદ નથી. આ ઉપરાંત કામમાં કદાચ રહે તો પણ તે જરાય પસંદ નથી. તેઓ કોઈ પણ કાર્યને ઝડપથી ખતમ કરવાનું પસંદ કરે છે. જો કોઈ કાર્ય લાંબા સમય સુધી ચાલે તો તેઓ ખૂબ જ ઝડપથી તેનાથી કંટાળી જાય છે. તેઓ જીવનમાં શું કરવાના છે અને આગળ જતાં શું કરશે તેનો ખ્યાલ તેમને ખુદ નથી હોતો. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેને ફ્લર્ટ કરવાનું એક માહિર હોય છે. ઉપરાંત તેઓ એકસાથે એક કરતાં વધારે પાર્ટનરને હેન્ડલ કરવામાં ખૂબ જ સક્ષમ હોય છે. તેઓ તે સોલ્યુશનને ખૂબ જ આસાનીથી હેન્ડલ કરી શકે છે. વાય. મિત્રો, વાય અક્ષરથી શરૂ થનાર નામવાળા વ્યક્તિઓ પાસેથી જો જીવનમાં તમે ક્યારેય પણ સલાહ લેશો ને તો આ લોકો તમને ખૂબ જ સારા રસ્તે ચાલવાની સલાહ આપશે અને ખૂબ જ સાચી સલાહ આપશે. તેઓ ખર્ચ બાબતે ક્યારેય વિચાર કરતા નથી, પરંતુ તેઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. તેઓને ખાવાના મામલે જરા પણ કચાશ હોય તો સહન કરતા નથી.
તેઓની પર્સનાલિટી એક રાજા અને રાજકુમાર જેવી હોય છે. લોકોને દૂરથી જ તેની ખબર પડી જાય છે. તેઓને વધારે વાતચીત કરવું પસંદ હોતું નથી. તેઓ ખૂબ જ ઓછી વાતચીત કરે છે, પરંતુ ખૂબ જ મહત્ત્વની વાત કરે છે. શેવના નસીબમાં પૈસા તો લખેલા છે, પરંતુ તેને મેળવતા તેમને થોડો સમય વધારે લાગી જાય છે. પ્રેમની બાબતમાં ચર્ચા કરીએ તો તેમને તેમના જીવનસાથીની કોઈ પણ નાની મોટી વાત બહુ યાદ રહેતી નથી. તેઓ તેમને ખૂબ જ આસાનીથી ભૂલી જતા હોય છે, પરંતુ સાચા મન અને ખુલ્લા મગજના વિચારવાળા હોવાથી તેઓની ભૂલ માફ પણ થઈ જતી હોય છે. હવે મિત્રો જોઈએ ઝેડ. ઝેડ અક્ષરથી શરૂ થતા નામવાળા વ્યક્તિ બીજાની સાથે ખૂબ જ ઝડપથી હળીમળી જાય છે. તેઓ ખૂબ જ સરળતાથી બીજાનો વિશ્વાસ જીતી લે છે. તેઓ થોડા ગંભીર સ્વભાવના હોય છે, પરંતુ તેઓ સ્વભાવમાં ખૂબ જ સ્વેગ પણ ધરાવતા હોય છે. તેઓ પોતાના દરેક કાર્યને સ્ટાઇલથી કરે છે. તેઓ પણ બોલે છે, ખૂબ જ સાફ દિલથી બોલે છે. તેઓ તેમના જીવનમાં દરેક ફેસને એન્જોય કરે છે. તેઓની મનગમતી વસ્તુ ન મળવાથી તેઓ તેમના માટે રોવાને બદલે ભૂલેની જીવનમાં આગળ વધવાનું પસંદ કરે છે. તેઓની સાદગી જોઈ તેઓને સામાન્ય માણસ સમજવાની ભૂલ ક્યારેય ન કરવી, કારણ કે તેઓ ખૂબ જ ગંભીર અને હોશિયાર છે. તેઓ સ્વભાવથી રોમેન્ટિક પણ હોય છે અને લોકો તેમની તરફ ખૂબ જ સરળતાથી આકર્ષાઈ જાય છે. પ્રેમની બાબતમાં વાત કરીએ તો તેઓ તેમના પ્રેમની સાથે કોઈ પણ વસ્તુને વધારે પડતું મહત્ત્વ આપતા નથી. તેમના પ્રેમ પ્રત્યે તેઓ ખૂબ જ વફાદાર અને સિરિયસ તથા ગંભીર પણ હોય છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવજો. મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. રાધે રાધે.